સુરતમાં ભગવાનના મંદિરોને પણ નિશાને લેતા તસ્કરો મહાદેવ મંદિરમાંથી સાપની કરી લીધી ચોરી। સુરતમાં ઘરફોડ ચોરીની ઘટના બાદ અજાણ્યા ઈસમોએ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। શહેરના રામનગર વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર પરિસર ખાતે રાત્રિના સમયે કોઈ અસામાજિક તત્વો દ્વારા ભગવાનની મૂર્તિ પાસેના નાગની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સ્થાનિક દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી હતી। આ અંગે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। મારું નામ સુરેશ કુમાર ભગવાનદાસ માધવાણી, રહેવાસી રામનગર। આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ મહારાજ નહીં હતા, શંકર ભગવાનની મંદિરની ઉપર લુંગની ઉપર। તો અમે લોકોએ આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ટેવરામ આશ્રમમાંથી 4 દિવસ પહેલાં કોઈ આજ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર। આપણે આ વિડીયો જોયા કરાયું પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દીથી જલ્દી પકડાય, બીજા મંદિરોમાં ચોરી ન થાય। ઓમ શ્રી સતનામ સાખી।